ગઈકાલે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પીએચડીની પ્રવેશ પરીક્ષામાં મોડી થવા મામલે રાજકોટ શહેર કોંગ્રેસની એનએસયુઆઈ ટીમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ કરી કુલપતિ ઉત્પલ જોશીને રજૂઆત કરવામાં આવી હતી। દરમિયાન એક યુવતી દ્વારા પીએચડીમાં પ્રવેશ માટે ગાઈડની સાથે સંબંધ બાંધવો પડે એવી રજૂઆત કરવામાં આવી હતી। જે બાદ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે જો પીએચડીની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કોઈ યુવતી સાથે શારીરિક શોષણ થયું હોય તો એક ગંભીર બાબત છે, જેની યુનિવર્સિટી દ્વારા પણ નોંધવામાં આવી છે। ત્યારે આ સાથે આક્ષેપ કરનારા યુવતી એનએસયુઆઈની મહિલા વિંગમાં કામ કરતી હતી અને સમય રીતે આવા કિસ્સાઓમાં જો ફિમેલ હેરેસમેન્ટની વાત આવતી હોય ત્યારે મહિલા વિંગ દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે, પણ આજ દિન સુધી કે ભૂતકાળમાં પણ કોઈ આવી ફરિયાદ સામે આવી નથી। સાથે જો કોઈ મહિલા લેખિત રજૂઆત કરશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મહિલા વિંગ જરૂર કાર્યવાહી કરશે। ગઈકાલે જે રજૂઆત હતી એ પીએચડી માની પરીક્ષા માટેની હતી। એમાં એક દીકરી થોડી ઉશ્કેરાઈને અને આ એક મુદ્દો રજૂ કર્યો હતો કે આવી રીતે પીએચડીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ હેરેસમેન્ટ અથવા તો એ પ્રકારની વાત આવી છે। આ એક ગંભીર મુદ્દો છે, એની નોંધ લીધી છે યુનિવર્સિટીએ અને એની સાથે સાથે આ વિદ્યાર્થી અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી, પરંતુ યુનિવર્સિટીની સેટઅપની અંદર ઘણા વર્ષોથી બધી જ યુનિવર્સિટીની અંદર એક આપણે વિમેન ડેવલપમેન્ટ સેલ એ પણ અત્યારે કાર્યરત હોય છે। સામાન્ય રીતે આ પ્રકારના કોઈ પણ પ્રશ્નો જ્યારે ઉપસ્થિત થતા હોય છે ફિમેલના જે કોઈ હેરેસમેન્ટ કે એ પ્રકારના, તો એ વિમેન ડેવલપમેન્ટ સેલ થ્રુ એની રજૂઆત થતી હોય છે। અમારી પાસે જ્યારે આવી રીતે કોઈ વિમેન ડેવલપમેન્ટ સેલમાંથી ભૂતકાળમાં પણ થયેલું છે, જ્યારે રજૂઆત આવતી હોય છે ત્યારે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની છે એ યુનિવર્સિટી કરે છે। સાહેબ, એનએસયુઆઈના જે કાર્યકર્તા આવ્યા ત્યારે ક્યાંક યુનિવર્સિટીની છબી પણ ખરાય છે। આ વિદ્યાર્થીને બોલાવીને તપાસ કરશો કે જે બોલ્યા છે સાચું છે કે ખોટું છે, ખરા અર્થમાં શું છે? અત્યારે આ વિદ્યાર્થીની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી, એ પાસ આઉટ છે, એટલે આ ભૂતકાળનો વિષય છે। પરંતુ મેં કહ્યું એ પ્રમાણે કારણ કે કોઈ પણ આ પ્રકારની ફરિયાદ આવતી હોય છે ત્યારે ઓરલ સ્ટેટમેન્ટ કરતા એમની લેખિત જે રજૂઆત હોય છે અને WDC થ્રુ અમારી પાસે આવતી હોય છે ત્યારે ચોક્કસ એના પગલાં ભરવામાં આવે છે। અહીંયા માસ્ટર કરેલું છે કે પછી બેચલર કરેલું છે? એ બેનના જે અભિપ્રાય હતો એ પ્રમાણે, કારણ કે પીએચડી માટે પ્રયત્ન કરે છે બેન, એટલે એમનું માસ્ટર થયેલું હશે। નહીં, અત્યારે આપણે વિદ્યાર્થીની એની ઓરલ રજૂઆત કરો, વિદ્યાર્થીની મેં જે કહ્યું પ્રમાણે આ સિસ્ટમ